ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 12 ચેપ્ટર નંબર 7 જીનીટ માટે અલ્ટરનેટ કરંટ. ઓકે, ઉલટ સુલટ પ્રવાહ. હવે આ ચેપ્ટરમાં બાકીના નીટના અને JEEના જૂના વર્ષના MCQ. એમાં પહેલો MCQ છે, LCR પરિપથમાં અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટરની આસપાસ વિદ્યુત સ્થિતિમાનના તફાવત અનુક્રમે 80 વોલ્ટ, 40 વોલ્ટ અને 100 વોલ્ટ છે. એટલે કેપેસિટર માટે, અવરોધ માટે 80 વોલ્ટ, કેપેસિટર માટે 40 વોલ્ટ અને ઇન્ડક્ટર માટે 100 વોલ્ટ છે. તો cos phi એટલે કે પાવર ફેક્ટર કેટલો? ક્યાંક રકમમાં cos phi લખેલું હશે તો ક્યાંક રકમમાં પાવર ફેક્ટર લખેલું હશે. તમારે એ પ્રમાણે યાદ રાખવાનું રહેશે. પાવર ફેક્ટર, પાવર ફેક્ટરનું સૂત્ર છે tan phi = VL - VC/VR. આ બેઝિક સૂત્ર. તો બેઝિક સૂત્ર આપણી પાસે આ છે, tan phi = XL - XC/R. XL એટલે ઇન્ડક્ટરનો અવરોધ, એટલે V/R, V/I. પછી કેપેસિટરનો અવરોધ V/I અને અવરોધ V/I. એમાં ઉપરના જે વોલ્ટેજ છે VL, VC અને VR લખવાના. IRMS બધા શ્રેણીમાં છે, એટલે બધાના અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હશે. એટલે તમારા VL - VC/VR થઈ જશે. બેઝિક સૂત્ર છે XL - XC/R. એને ચેન્જ કરીને મેં ડાયરેક્ટ આ સૂત્ર લખેલું છે. બેઝિક સૂત્ર છે XL - XC/R = tan phi. ઓકે, તો VL = 100, VC = 40 અને VR = 80. આના ક્રમ પ્રમાણે તમારે વોલ્ટેજ લખવાના છે. ઓકે, તો tan phi ની કિંમતમાં 3/4 આવે. tan phi ની કિંમતમાં 3/4 એટલે ત્રિકોણ બનાવું છું, જેમાં phi બરાબર ખૂણો લઉં છું અને 3 અને 4 એ પ્રમાણે બાજુ બનાવું છું. કેમ કે tan θ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan phi એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પ્રમાણે એક ત્રિકોણ બનાવે મેં. અને ત્રિકોણ પરથી મારે પાવર ફેક્ટર એટલે કે cos phi મેળવવાનો છે. cos phi એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો cos phi એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આની પાસેની બાજુ 4 થાય, ને આ બે પરથી તમે કર્ણ શોધો તો 5 આવે. જૂનો પાયથાગોરસ 3, 4 અને 5. 3, 4 અને 5, જેમ 12, 13 ને 14 છે, એમાં 3, 4 અને 5 મળશે. રેડી? તો આવી રીતે પણ તમે દાખલા સેટ કરી શકાય છે. આવી રીતે પણ દાખલા હોઈ શકે છે. વોલ્ટેજ પરથી તમારે tan phi મેળવવાનું, phi પરથી તમારે પાવર ફેક્ટર મળે આ રીતે. ઓકે, tan phi ની કિંમત પરથી ત્રિકોણ બનાવવાનું, ત્રિકોણ પરથી તમારે પાસેની બાજુ ભાગ્યા કર્ણ પર સાદુરૂપ આપવાનું છે. ઓકે ઓકે આગલો દાખલો છે, 20 મિલી હેનરીના ઇન્ડક્ટર, 50 માઇક્રોફેરાડે કેપેસિટર અને 40 ઓહ્મ અવરોધના શ્રેણી જોડાણને V બરાબર 10 sin 340t EMFના ઉદ્ગમ સાથે જોડેલા છે. તો આમાં વ્યય પામતો પાવર કેટલો? વ્યય પામતો પાવર. ઓકે, હવે વ્યય પામતો પાવર અને ઉત્પન્ન થતો પાવર. તો વ્યય પામતા પાવરના બે સૂત્ર છે. પ્રવાહ આધારિત હોય તો I² અને વોલ્ટેજ આધારિત હોય તો V² બાય R. પણ અહીંયા જે આપણે લેવું છે વોલ્ટેજ આધારિત લેવું છે, તો આપણે આ સૂત્ર સેટ કરીએ છીએ, VRMS/Z² / R. હવે પાવરનો વ્યય તમારે અવરોધમાં જ થાય, આ તમારે યાદ રાખવાનું છે. તો V/R, I² બરાબર I બરાબર V/R. આમાં R એટલે પરિપથનો સમતુલ્ય EMF, સમતુલ્ય ઇમ્પિડન્સ, મોડ Z. મોડ Zનો વર્ગ છે. મોડ Zનો વર્ગ એટલે વર્ગમૂળનો વર્ગ, એટલે વર્ગમૂળ નીકળી જશે. એટલે અહીંયા આપણે એ પ્રમાણે લખીએ છીએ, આ Z બરાબર R² + ωL - 1/ωc². એ તમારું સૂત્ર છે Z બરાબર. ઓકે, VRMS એટલે મહત્તમ વોલ્ટેજ છે તમારા 10 વોલ્ટ. મહત્તમ વોલ્ટેજ છે 10 વોલ્ટ. VRMS એટલે VM/√2 એટલે 10/√2 એનો સ્ક્વેર. તો VRMS એટલે 10/√2 નો સ્ક્વેર. Z એટલે આ પદ વર્ગમૂળ વગરનું પદ લખવાનું છે. અને R એટલે 40 વોલ્ટ આપેલા છે, 40 ઓહ્મ આપેલા છે. ઓકે, આ બધાનું સાદુરૂપ આપી દો. એમાં ઓમેગા એટલે આ 340 લખવાના છે. ઓમેગા બરાબર શું લખવાના છે? 340. આ ઓમેગાની કિંમત છે. તો અહીંયા ઓમેગાની કિંમત 340, L અને C આપેલા છે, R આપેલા છે. સાદુરૂપ મૂકીને જવાબ સેટ કરો.
તો પાવર પીની કિંમત 0.4646 આવશે. એવરેજ 0.47 પણ લખાય, અને 4 ઓપ્શનમાં તમને આ રીતે આપેલું હોય તો પાવર પી બરાબર 0.51 પણ લખાય. 0.47 પણ હશે અને 0.51 પણ હશે, એ પ્રમાણે તમારે સેટ કરવાનું છે પાવર પી. રેડી? તો ખાસ ધ્યાનથી આગળ MCQ ચેક કરીએ. આકૃતિ પરથી 3 અવરોધ R બરાબર 9 ઓહ્મ તેવા 3 સમાન અવરોધો આપેલા છે. 9 ઓહ્મ વાળા 3 અવરોધ, L બરાબર 2 મિલી હેનરી વાળા 2 સમાન ઇન્ડક્ટરો ને તમારે EMF બરાબર 18 વોલ્ટ સાથે આદર્શ બેટરી વડે જોડવાના છે. તો સ્વિચ બંધ કર્યા પછી બેટરીમાંથી પસાર થતો પ્રવાહ I કેટલો? સ્વિચ આપણને અહીંયા આપી છે S. રેડી? આ 2 ઇન્ડક્ટર છે, એક કેપેસિટર છે અને 3 અવરોધ છે. હવે અહીંથી પ્રવાહ આપીએ છીએ. પ્રવાહ આપે છે તો પહેલો વિભાજન અહીંયા છે, તો મેં લખેલી છે. જ્યારે સ્વિચ બંધ કરીએ છીએ T બરાબર 0 સમય, એટલે ઇન્ડક્ટરનો અવરોધ ઘણો જ વધારે છે. આનો અવરોધ ઘણો વધારે છે એટલે એમાં પ્રવાહ ઓછો જાય. V બરાબર IR, તો I બરાબર V/R. અવરોધ મોટો તો પ્રવાહ ઓછો, તો આમાં પ્રવાહ ઓછો જ હશે એટલે આ લાઈન તમારે લગભગ બાયપાસ થઈ જાય એવું ગણાય. આ લાઈન લગભગ બાયપાસ થાય એવું ગણાય. એક પોઈન્ટ તે આ લાઈન બાયપાસ, એટલે અહીંથી સીધો પ્રવાહ આગળ. આ અવરોધ છે એટલે પ્રવાહમાંથી જવાનો આગળ. બીજો પોઈન્ટ, બીજું વિભાજન. બીજા વિભાજનમાં તમારી પાસે આ Lનો ઇન્ડક્ટરનું કનેક્શન કેપેસિટર સાથે. તો આગળ પણ કેપેસિટરનો અવરોધ ઓછો હોવાથી મહત્તમ પ્રવાહ ચાર્જિંગ સ્થિતિમાં હશે. હવે અહીંથી જે પ્રવાહ થવાનો એ પ્રવાહ ઇન્ડક્ટરમાંથી પાસ આઉટ થશે અને આને ચાર્જ કરશે. ઓકે, હવે કરવાનું શું છે? તો હવે અહીંયા લેવાના છે, આનો અવરોધ તો વધારે છે એટલે આ પાછું તમારું બાયપાસ થઈ જશે. આટલો ભાગ, આ ભાગ તમારો બાયપાસ થઈ જશે, અહીંયા પ્રવાહ નહીં જાય. રેડી? એટલે ખાલી તમારે આ 2 ભાગ વધ્યા, એક આ ભાગ અને એક આ ભાગ. તો 2R બંને સમાંતરમાં છે અને એક C છે. C તો ચાર્જ સ્ટોરેજ કરે છે, ઉર્જા સંગ્રહ કરે છે, એટલે એનો કોઈ ઇસ્યુ છે નહીં. તો અહીંથી પ્રવહેતો પ્રવાહ એટલે I બરાબર E/R. I બરાબર E/R, એટલે E/Rમાં R ઇક્વિવેલન્ટ લખવાના છે. R લખવાના છે ઇક્વિવેલન્ટ, અને ઇક્વિવેલન્ટ R એટલે R/2, કારણ કે આ બંને સમાંતરમાં છે ને. તો સમાંતરમાં સમતુલ્ય અવરોધ R/2 થાય, તો E/R/2 છેદનો છેદ ઉપર એટલે 2E/R થશે. સાદરૂપ આવો કિંમત મૂકો તો 2 × 18/9, 2 × 18/9 = 4 એમ્પિયર. રેડી? ખાસ ધ્યાનથી, ઇન્ડક્ટરનો અવરોધ ખૂબ જ મોટો છે એટલે એમાં પ્રવાહ ગણવાનો નથી. તમારે ખાસ ધ્યાનથી. રેડી? એટલે એની સાથે જે કમ્બાઈનમાં ઘટકો હોય એને બધાને તમારે બાયપાસ કરવાના થાય. ઓકે, એક પોઈન્ટ. બીજો પોઈન્ટ છે L બરાબર 300 મિલી હેનરી, R બરાબર 2 ઓહ્મ વાળી કોઇલને 2 વોલ્ટના DC સપ્લાય સાથે જોડ્યા બાદ ખાલી જગ્યા સમયમાં પ્રવાહ વધીને મહત્તમનો અડધો થશે. થોડા સમય પછી જે કંઈ પ્રવાહ મહત્તમ થાય એનો અડધો પ્રવાહ ક્યારે થાય એ સમયની વાત છે. તો DC સપ્લાય સાથે તમારે L અને Rને કોઇલને જોડવાના છે. તેના માટે પ્રવાહનું સૂત્ર છે I બરાબર I01 - e⁻R/L × T. રેડી? ધ્યાનથી, પ્રવાહ મહત્તમનો અડધો એટલે આ I0 મહત્તમ છે એટલે એનો અડધો એટલે I0/2. I0 એઝ ઇટ ઇઝ, 1 - આ પદ આખું એઝ ઇટ ઇઝ. રેડી? ઓકે, હવે આનો ગુણાકાર કરીને સાદરૂપ આપીએ છીએ. હવે આનો શું કરીએ છીએ? ગુણાકાર કરીને આપણે સાદરૂપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ ધ્યાન. તો હવે આપણે ગુણાકાર કરીને સાદરૂપ આપીએ છીએ તો I0/2, I0 1 - e⁻ સમથિંગ, I0 કેન્સલ. રેડી? તો વધે શું? અહીંયા 1/2, અહીંયા 1 e⁻RT/L. આ 1 આ બાજુ આવશે તો 1માંથી 1/2 બાદ થશે, તો e⁻RT/L બરાબર 1/2. બંને બાજુ ln લઈ લો. ઈનો
લોગ છે એટલે ln લેવું પડે. તો એના લોગ માટે ln લઈએ તો આમાં ln તો ઘાત આગળ, આના ln માટે માઇનસ છે તો 1 કરીને કરો, આને એઝ ઇટ ઇઝ રહેવા દો, અને 1 કરશો એટલે ઘાત પ્લસ થઈ જશે. પછી બંનેને ઉલટાઈ દેશો એટલે આ 2 થઈ જશે અને આ ઉલટી જશે બંને સામસામે. એટલે આ પદને આવી રીતે લખી શકાય મે બી કદાચ. આને પ્લસ કરવી તો પ્લસ આર ટી બાય એલ કરાય અને અહીંયા 1/2 કરાય. બંનેને ઉલટાઈ દો તો આ પદ હવે અહીંયા પહોંચી જશે. આ પદ હવે ત્યાં પહોંચશે. હવે એને ln લેવાનો છે. હવે આને ln લો તો ઘાત આગળ અને ln e. અહીંયા 2 ઉપર ગયા એટલે ln 2. ln e એટલે 1 થાય, આપણે યાદ રાખવાનું છે. ln e એટલે 1. તો RT/L બરાબર ln 2 એટલે ln ને લોગમાં કન્વર્ટ કરું તો 2.303 ઇન્ટુ log 2. log 2 એટલે 0.3010 અને 2.303નો ગુણાકાર તો 0.693. આમાંથી ટીને સૂત્ર કરતાં બનાવો તો એલ ઉપર અને આર નીચે. આર અને એલની કિંમત મૂકી દો. આર અને એલની કિંમત મૂકી દો. જવાબ આવે તમારો 0.103 સેકન્ડ. પ્રવાહ મહત્તમથી અડધો થવા માટે જે સમય લાગે, મહત્તમથી અડધો થવા માટે જે સમય લાગે છે એનું સૂત્ર છે 0.103 સેકન્ડ જેટલું મળે આપણે મૂલ્ય. રેડી? સાદરૂપ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાદરૂપમાં કંઈ લોચો ન પડે, ભૂલાય નહીં. સાદરૂપમાં ખાસ. આગળ એક એસી પરિપથમાં તત્કાલીન પ્રવાહ અને તત્કાલીન વોલ્ટેજ. આ તત્કાલીન પ્રવાહનું સમીકરણ છે, આ તત્કાલીન વોલ્ટેજનું સમીકરણ છે. આ ઈ એને ભૂલી જાઓ, પાછળ એકમ ચેક કરો. એકમ અહીંયા એમ્પિયર છે એટલે પ્રવાહનું સમીકરણ છે, અને અહીંયા વોલ્ટ છે એટલે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ છે. હવે અહીંયા તમારી પાસે ઓમેગા બરાબર 100πt જેવું દેખાય છે બંનેમાં, જોઈ લો. રેડી? આની પછી આની પાસે કળા નથી કશી, પણ અહીંયા કળા તમારી પાસે π/3 છે. એનો મતલબ આ બંને વચ્ચેનો કળા તફાવત તમારો π/3 થવાનો. આ બંને વચ્ચેનો કળા તફાવત કેટલો થવાનો? π/3. એક પોઈન્ટ. આ સમીકરણમાં આ જે કિંમત દર્શાવે છે મહત્તમ પ્રવાહ Im દર્શાવે છે. આ સમીકરણમાં આ જે કિંમત દર્શાવે છે મહત્તમ વોલ્ટેજ Em દર્શાવે છે. ઓમેગા બંને માટે કોમન છે, સોર્સ એક છે એટલે. હવે આપણે મેળવવું છે પાવર, સરેરાશ પાવર. સરેરાશ પાવરનું સૂત્ર છે PRMS IRMS. PRMS ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ ERMS IRMS cos ડેલ્ટા. E એટલે વોલ્ટ સમજવાના છે. E એટલે શું સમજવાનું છે? વોલ્ટ. ઓકે. હવે RMS માટે Im/√2 Vm/√2 cos π/3. ડેલ્ટા બરાબર π/3 છે આપણી પાસે. અહીંયા કળા તફાવત ડેલ્ટા લખો. અહીંયા ડેલ્ટા. ઓકે. તો √2 Em અને Im. તો Em Im તમને કિંમત છે 1/2. આની જગ્યાએ 1/2 ઇન્ટુ 2 એટલે 1/2. આની જગ્યાએ 1/√2 ઇન્ટુ √2 બરાબર 1/2. cos π/3 એટલે 1/2. તો ટોટલ સાદરૂપ થશે તમારું 1/8. ટોટલ સાદરૂપ 1/8 વોલ્ટ જેવું થવાનું. તો આ કિંમત છે તમારી સરેરાશ પાવરની કિંમત. આ કિંમત છે સરેરાશ પાવર માટે, ખાસ ધ્યાનથી. ઓકે. બીજો એક દાખલો છે. એક શ્રેણી LCR એસી પરિપથમાં ફક્ત L ને ત્યારબાદ C ને કાઢતા કળા તફાવત ±π/3 મળે તો cos φ એટલે કે પાવર ફેક્ટર કેટલો? હવે LCRમાંથી જો L ને કાઢી નાખો તો CR પરિપથ આવે, અને C ને કાઢી નાખો તો LR પરિપથ આવે. આ મગજમાં ફિટ રાખજો. તો L ને કાઢી નાખો તો CR પરિપથ. CR પરિપથ એટલે L ને કાઢી નાખવાના. પછી આપણે અહીંયા C ને કાઢો તો આ C વાળું પદ કાઢો તો XL/R એટલે LR પરિપથ આવે. ઓકે. હવે આપણને ખબર છે કે ભાઈ CR પરિપથ હોય તેમાં ડેલ્ટા કળા તફાવત તમારો માઇનસ હોય, અને LR પરિપથ હોય તો કળા તફાવત તમારો પ્લસ ડેલ્ટા હોય. તો અહીંયા એકવાર -π/3 મૂકવાના છે અને અહીંયા +π/3 મૂકવાના છે. રેડી? તમારી જે તે રકમમાં નાની મોટી ભૂલ છે એમાં મેં સુધારીને લખી છે. ±π/3 લખવાના છે. ઓકે. હવે -π/3 એટલે -1. આ -1 સોરી -π/3 ની કિંમત તમારે સેટ કરવાની. XC/R લખવાના છે. તો XC બરાબર √3R થવાના. √3R. રેડી? tan π/3 એટલે -√3 થશે. ઓકે. અહીંયા √3 પ્લસ છે એટલે પ્લસ જ લખવાના છે. એટલે XL બરાબર √3R.
હવે જોઈએ XL અને XC બંને સમાન થઈ ગયા. હવે XL અને XC સમાન થાય એટલે અનુનાદની સ્થિતિ આવે. XL અને XC સમાન થાય તો કઈ સ્થિતિ આવે? અનુનાદની. તો અનુનાદની સ્થિતિ છે. અને અનુનાદની સ્થિતિ માટે પાવર ફેક્ટર હંમેશા 1 હોય એવું યાદ રાખવાનું. અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર હંમેશા 1 આવે. આ તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે. રેડી? ભૂલાય નહીં. અનુનાદ માટે પાવર ફેક્ટર 1 આ તમારે મગજમાં યાદ રાખવાનું છે. દર વખતે સાદુરૂપની જરૂર છે નહીં. રેડી? તો આ એક કંઈક અલગ કન્સેપ્ટનો દાખલો છે, ખાસ ધ્યાનથી. હવે આગળ આલેખમાં વોલ્ટેજનું RMS મૂલ્ય ચેક કરો. RMS એટલે રૂટ મીન સ્ક્વેર. R એટલે રૂટ, M એટલે મીન અને S એટલે સ્ક્વેર. એમાં બોલાય આ રીતે. આપણે બોલવાનું છે આ રીતે, રૂટ મીન સ્ક્વેર આમ. પણ જ્યારે ગાણિતિક પ્રક્રિયા કરે ત્યારે આ રીતે પ્રક્રિયા કરવાની છે. પહેલાં વર્ગ કરો, પછી સરેરાશ લો ને પછી વર્ગમૂળ કરો. પહેલાં વર્ગ, પછી સરેરાશ ને પછી વર્ગમૂળ. તો પહેલું કામ કરવાનું, આ ગ્રાફ પરનો વર્ગ કરવાનો છે અને એનો સરેરાશ છે. એક આવર્તકાલની વાત છે. તો એક આવર્તકાલ પર સરેરાશ મૂલ્ય એટલે આવું થાય કંઈક 1/t f(t) dt. આ આપણને ખબર છે સરેરાશનું મૂલ્ય. કોઈ પણ વિધેયનું સરેરાશ લેવું હોય એક આવર્તકાલ પર, બદલાતા વિધેયનું સરેરાશ 0 થી t f(t) dt. ઓકે, તો 1/t 0 થી t. v વોલ્ટેજની વાત કરવાની છે તો v એનો સ્ક્વેર લખ્યો છે તો v² × dt. સ્ક્વેર કરીને પછી સરેરાશ લેવાનું છે. પહેલાં સ્ક્વેર અને પછી સરેરાશ. ઓકે, હવે આના 2 ભાગ પાડવાના વોલ્ટેજના, કેમ કે વોલ્ટેજ 2 પ્રમાણે બદલાય છે. 0 થી t/2 માં તમારી પાસે મેક્સિમમ છે v0, તેમાં vo લખવાના છે 0 થી t માટે. આ vo. રેડી? ઓકે, અને t/2 થી t માં આપણે એક આવર્તકાલની જ વાત કરવી છે ને, 0 થી t. એટલે 0 થી t/2 ને t/2 થી t એટલે એક આવર્તકાલ થઈ ગયો. એમાં વોલ્ટેજ v બરાબર 0 છે અને અહીંયા v બરાબર v0 છે. તો અહીંયા v બરાબર 0 લખી નાખવાના. 2 પોઈન્ટ ખાસ ધ્યાનથી. ઓકે, આ સાયકલ આપી છે, એનું કશું જ કામ નથી, એટલે આનું કોઈ ટેન્શન લેવાનું નથી. ખાલી શોભાના ગાંઠિયા જેવું દોરેલું છે. ઓકે, હવે v0 કોમન કાઢ લો. તો ઇન્ટિગ્રેશન ઓફ અચળ પદ ઇન્ટુ dt. અચળ પદનું સંકલન t થાય અને tમાં તમારે લિમિટ મૂકવાની છે 0 થી t/2. ટોટલ સાદુરૂપ આપી દો તો એનો જવાબ આવે સરેરાશ અને વર્ગનો v0²/2. એનું વર્ગમૂળ કરો, છેલ્લે રૂટ બાકી છે, વર્ગમૂળ કરો એટલે vrms થઈ ગયું. તો જવાબ આવે v0/√2. એટલે vrms = vm/√2. આપણે અત્યારે લખ્યા જ છે, કિંમત લખીએ જ છે, એ આપણે અહીંયા સાદુરૂપ કરીને બતાવી કેવી રીતે મળે. તો આ રીતે. રેડી? એક આવર્તકાલ પર RMS મૂલ્ય. એક આવર્તકાલ પર RMS મૂલ્ય. આગળ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં, સ્ટેપઅપમાં હંમેશા યાદ રાખવાનું કે ઇનપુટ વોલ્ટેજ ઓછા હોય અને આઉટપુટ વોલ્ટેજ મોટા હોય. તો સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં EP બરાબર 220, ES બરાબર 440. EP એટલે પ્રાઇમરી ઇનપુટ, ES એટલે સેકન્ડરી આઉટપુટ, IS એટલે સેકન્ડરી આઉટપુટનો પ્રવાહ છે. કાર્યક્ષમતા 80% છે. તો પ્રાથમિક ગુંચળા વડે પ્રવાહ કેટલો? કાર્યક્ષમતાનું સૂત્ર છે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. કાર્યક્ષમતા શબ્દ આવે એટલે આઉટપુટ ભાગ્યા ઇનપુટ આવે, આ યાદ રાખવાનું. ઓકે, પાવરની કિંમત છે P બરાબર VI એટલે કે EI આઉટપુટ માટે અને ઇનપુટ માટે E2I2/E1I1. ઓકે, કાર્યક્ષમતા 80% છે તો 80/100. ઓકે, E2 એટલે 440, I2 એટલે 2, E1 એટલે 220, I1 તમારે શોધવાના છે. કિંમત મૂકી દો. સાદુરૂપ આપવાનું છે. I1 ને સૂત્ર કરતાં બનાવો તો 80 નીચે અને 100 ઉપર. I1 ને સૂત્ર કરતાં બનાવો તો 80 નીચે 100 ઉપર. તો I1 = 5 એમ્પિયર. રેડી? જો I2 કેટલા છે? 2 એમ્પિયર. I1 કેટલા છે? 5 એમ્પિયર.
સ્ટેપ અપમાં ઇનપુટ વોલ્ટેજ નાના હોય, આઉટપુટ વોલ્ટેજ મોટા હોય. કરંટમાં ઊંધું હોય, ઇનપુટ પ્રવાહ મોટો હોય ને આઉટપુટ પ્રવાહ નાનો હોય. સ્ટેપ અપમાં ખાસ ધ્યાનથી ES નાના હોય EP નાના હોય ES કરતાં, અને IP મોટો હોય IS કરતાં. આ ખાસ ધ્યાનથી તાળો મેળવવા માટે આ કામ લાગશે. ઓકે, આગળ. એક એલસીઆર પરિપથમાં વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં ગાળામાં 45 ડિગ્રી આગળ હોય તો કેપેસિટન્સ કેટલો? tan delta ઇઝ ઇક્વલ ટુ એલસીઆર પરિપથ છે XL - XC upon R. વોલ્ટેજ એ કળામાં પ્રવાહ કરતાં આગળ છે. આપણી પાસે સેન્ટેન્સમાં એવું છે, પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં આટલા પ્લસ માઇનસ આગળ હોય, તો આપણે માઇનસ તરીકે લખવાનું છે. એટલે -45 લખ્યા છે. તો tan - 45 એટલે -1, XL એટલે ઓમેગા L એટલે 2πfL, XC એટલે 1/ωc એટલે 1/2πfc upon R. આરને ઉપર ગુણાકારમાં આપી દો અને સાદરૂપ આપો તો જવાબ આપણને મળે Cનો. તમારે કેપેસિટન્સ શોધવું છે એટલે Cને સૂત્ર કરતાં બનાવવાના છે. કેપેસિટન્સ શોધવું છે એટલે Cને સૂત્ર કરતાં બનાવો તો C ઇઝ ઇક્વલ ટુ 2πf ઇન્ટુ બ્રેકેટમાં 2πfL પ્લસ R ઇન્ટુ બ્રેકેટમાં 2πfL પ્લસ R. ઓકે, આગળ. એક આ પ્રશ્ન થોડો અટપટો છે. આરસી પરિપથનો સમય અચળાંક કેટલો? આરસી પરિપથનો સમય અચળાંક એટલે R અને Cને આપણે કેવી રીતે સેટ કરીએ કે જેના વડે સમયનો પારિમાણિક સૂત્ર મળે. રેડી? અહીંયા તો લખ્યું છે એટલે આ ગુણાકાર છે એવું નહીં સમજવાનું. અને આપણે સેટ કરવાનું કે R અને Cને કેવી રીતે ગોઠવીએ, ગુણાકારમાં કે ભાગાકારમાં. તો આપણે પહેલાં ગુણાકારથી વાત કરીએ. તો ગુણાકાર માટે R ઇઝ ઇક્વલ ટુ અને C એટલે Q/V, Q બરાબર CV, તો C બરાબર Q/V. Q એટલે IT અને V એટલે IR. એક I ગયા ને એક R ગયા. તો જો R અને Cનો ગુણાકાર કરી સમય આવતું હોય તો RC ઇઝ ઇક્વલ ટુ સમય કહેવાય. એવી રીતે RLને તમે કેવી રીતે સેટ કરો તો સમય અચળાંક મળે. RL માટે સમય અચળાંક કેટલો એ તમારે ચેક કરવાની જાતે. આ તમે ખાસ ધ્યાનથી ચેક કરી શકો છો. ગુણાકાર કરો કે ભાગાકાર, ગુણાકાર કરીએ કે ભાગાકાર તમારે ચેક કરવાનું કેવી રીતે કરવું. રેડી? ઓકે. તો આ છે તમારે જૂના વર્ષના NET JEE એક્ઝામ્પલ ન્યુમેરિકલ્સ. થોડા ધ્યાનથી હજુ 1-2 લેક્ચર લઈશું. થોડા JEE NETના દાખલા છે આમાં છે. રેડી? જૂના વર્ષમાં આપણે હજુ ચેક કરશું. અને બીજા ઘણા બધા દાખલા છે નવી રીતના, એને બી થોડા ચેક કરી લઈશું. રેડી? તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં AC સાથે, અલ્ટરનેટ કરંટ સાથે, લેક્ચર નંબર 5માં. રેડી? ત્યાં સુધી બધું જ ડેટા તમે લખી રહ્યા છો એવું માનીને આપણે જઈએ છીએ. પ્રેક્ટિસ તમે કરતા રહેજો. નોટ્સ તમને મળતી રહે છે, ક્વેશ્ચન બેંક તમને મળતી રહે છે, વર્કશીટ તમને મળતી રહે છે. એનો ઉપયોગ કરતા રહેજો ખાસ ધ્યાનથી. રેડી?